આજે અમદાવાદમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની 47મી વાર્ષિક સાધારણ સભા એટલે કે એજીએમ મળી હતી, જેમાં વર્તમાન અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની 4 વર્ષના સમયગાળા માટે અધ્યક્ષ તરીકે ફરીથી વરણી કરવામાં આવી. ગુલરાજસિંહ ચુડાસમાની મહામંત્રી તરીકે તેમજ પ્રદીપસિંહ વાઘેલા, જિગ્નેશ પાટીલ, અરુણસિંહ રાજપૂત અને ગુણવંત ડેલાવાલાની ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી. સંદીપ દેસાઈની વરણી હનીફ જીનવાલાની જગ્યાએ ઉપાધ્યક્ષ તરીકે કરવામાં આવી. અંકિત પટેલની વરણી ખજાનચી તરીકે કરવામાં આવી. વાર્ષિક સાધારણ સભામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર જિલ્લા એસોસિએશન તથા વ્યક્તિઓને GSFA એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.